મિત્રો અમે જંગલ વચ્ચેથી હે ને બોર લઈ લીધા, આમ જોઈ લ્યો તમે, બોર લઈ લીધા હે. એક છોકરી અહીંયા હે ને બોર વેચતી હતી, તો એ છોકરી આગળથી લીધા. છોકરીનો વિડીયો નહીં લઈ શકું કેમ કે ના લેવાય ગમે એનો વિડીયો, એટલે એવું છે ભાઈ. મિત્રો અમે હે ને જંગલ વચ્ચેથી જતા હતા ને તો વાંદરું જોવા જઈડું, હું તમને દેખાડું. વાંદરું હો ભાઈ, જેરિયો 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 વાંદરું છે ને બાકી. તો મિત્રો અમે ફાઇનલી હે ને હવે જંગલમાંથી બહાર નીકળી ગયા હઈ, અને ઈ ભાઈ કીધું તું કલાકમાં નીકળી જવાનું, પણ અમારે ખરેખર 2 કલાક લાગી. કેમ કે અમે હે ને હાવ આરામથી ગાડી હાંકતા હતા ને અમારે હે ને વન્ય પ્રાણી જોવા હતા, એટલે અમે હાવ નિરાતે ગાડી હાંકતા હતા. અને હવે અમે હે ને ફાઇનલી જંગલની બહાર નીકળી ગયા હઈ ને હવે આપણે જવું છે ડાયરેક્ટ સત્તાધાર. તો હાલો સત્તાધાર જઈને મળીએ. મિત્રો અમે જંગલ બારે નીકળ્યા અને સત્તાધાર જવા માટે જતા હતા ને, તો વચમાં અમને હે ને સાબર જોવા જઈડા. હું તમને સાબર દેખાડું. જો મિત્રો એરિયા સાબર જો તમને દેખાડું, જો આર્યા અને થોડાક એ વાંહે હે જોઈ હે સાબર હે ને બીકણા બહુ હોય, આપણે બોલી ને એટલે આપણે સામું જોઈ. જો આર્યા જો જાય, જોયું દેખાણા, જો જાય. સિંગડા વાળા હો ભાઈ, સિંગડા વાળા બચાઈ હે, સાબર ના બચાઈ હે. તો મિત્રો જેવા જંગલ બહાર નીકળ્યા ને એવા હે ને ગાડીમાંથી દેખી ગયો, તો હું કહું હાલો ડાયરેક્ટ જોતા આવી. કેમ છે ભાઈ બાકી સાબર હો? જોયું સાબર કહેવાય કે હરણ કહેવાય? જરીક તમે કોમેન્ટ કરી દેજો, મને ખબર નથી આને શું કહેવાય. લગભગ હરણ કહેવાતા અહીં હે, સાબર નહીં કહેવાતા. વળી સાબર હે ને બીજા આવે, અને હરણ કહેવાતા હે. તો મિત્રો જરીક કોમેન્ટ કરી દેજો કે આ જનાવરને તમે શું કયો હોવ. જનાવર નથી, વન્ય પ્રાણી છે, તો આને તમે શું કયો હોવ જરીક કોમેન્ટ કરી દેજો. અને જઈ લે કેવા જાય, હુર્ર હુ જોઈ હે આપડા હમ મેં રાડ નાખી ને જોઈ, હુર્ર હુ જોયું, જોઈ કેવા જોઈ. મિત્રો મારો અવાજ સાંભળી ગયા ને બધા ભાઈ ગયા, જોઉં તમને દેખાડું. જો ગોલી થયા, જો જાય, જો જાય, જો જાય, જોયું હુર્ર ગોલી થતા જાય. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા અહીં સત્તાધાર. જોઈ લ્યો આમ સત્તાધારનો ગેટ. અને હવે આપણે હે ને અહીંયા ગાડી પાર્ક કરવી છે, કઈ બાજુ કરવી જરાક જોઈ લઈ. કેમ કે અંદર લગભગ પાર્કિંગ તા હે, અંદર ગાડીઓ તો પડી છે, એટલે અંદર જ આપણે જવા દઈ સીધી ગેટેથી જ. અને અંદર આપણે કાર ને હે ને પાર્ક કરી દઈ અને પછી આપણે સત્તાધારના દર્શન કરી લઈ અને પછી ક્યાંક જાહું. હવે જોઈ પેલા હે ને આપણે અહીંયા ભગવાનના દર્શન કરી લઈ અને તમને બધાને દર્શન કરાવી દઉં, અને પછી આપણે હે ને કીમણા નીકળશું. કીમણા જાય ને હું તમને કહીશ. હાલો તો ગાડીને અહીંયા કરી દઈ પાર્ક. તો મિત્રો ફાઇનલી આપણે સત્તાધાર પહોંચી ગયા અહીં અને આપણે ગાડી અહીંયા કરી દીધી પાર્ક. અને હવે હે ને આપણે જરાક કરતા આવી દર્શન. જો મિત્રો અહીંયા હે ને શ્રી પાડાપીરની સમાધિ છે, જો વાંચી લ્યો, શ્રી પાડાપીરનું સમાધિ સ્થાન સત્તાધાર. જોઈ લ્યો તમે, શ્રી પાડાપીરનું ભલું કરજો પાડાપીર. જોઈ લ્યો તમે મિત્રો, દર્શન કરી લ્યો પાડાપીરના. મિત્રો વિડીયો શૂટિંગની મનાઈ હતી એટલે હું તમને દર્શન ના કરાવી શક્યો, કેમ કે આપણે એના રૂલ્સ મુજબ હાલવું પડે, એટલે મેં વિડીયો શૂટિંગ ના કર્યું. પણ વાંધો નહીં હાલ. મિત્રો અમે અહીં પૂગ્યા ને તો પ્રસાદી ચાલુ હતી, પછી અમે પ્રસાદી લઈ લીધી. અને ખરેખર ભાઈ જમવાનું બહુ મજા આવી, જમવાનું એટલે જમવાનું અહીંયા ખરેખર. અને બાકી એક મેં બીજું જોયું કે અહીંયા છે ને ચોકસાઈ બહુ ભાઈ, ચોકસાઈ એટલે પૂરેપૂરી ચોકસાઈ એમ. અને ડીશ આપણે છે ને હાથે ધોવાની, પણ ખરેખર ડીશ ધોવા માટે નહીં એવી બધી સુવિધા છે ને ભાઈ. બહુ જોરદાર કામકાજ છે અહીંયા, એટલે બધાય કોમેન્ટમાં લખી નાખજો જય આપા ગીગા. મિત્રો અહીંયા છે ને એક નદી જાય છે, જે સત્તાધાર છે ને અહીંયા મહાદેવનું મંદિર છે. જો હું તમને દેખાડું, આ મંદિર છે ને એની પાછળ એક નદી જાય છે. ખરેખર બહુ મસ્ત છે, જોરદાર છે. જો તમને દેખાડું, લોકેશન 1 નંબર લોકેશન છે, જોઈ લ્યો તમે. બહુ સારું લોકેશન છે ભાઈ. નામ પાછળ તો જેવું તમે બેકગ્રાઉન્ડ કેમ છે બાકી. મિત્રો અહીંયા છે ને કમળ છે, હું તમને દેખાડું. યાર અહીંયા કમળ અને માછલા છે, જોઈ લ્યો તમે. તમને કદાચ દેખાતા નહીં હોય કેમેરામાં, ના દેખાય તો હે એમ તો એરિયા જોઉં તમને. માછલા જો કોયડા છે, બહુ મોટા માછલા છે અહીંયા. આપણે છે ને સત્તાધારની પાછળ તમને ખબર હોય તો એક નદી જાય છે, નદીમાં માછલા છે. જોતા કયડા મોટા માછલા. હા માછલી છે, હા એ તો શું હોય હો, હવે માછલી જ લાગે. જો કેવા મોટા માછલા. એરે
કેરે હા કઈડી મોટી જોતા કેરે બહુ મોટી માછલી બહુ મોટી માછલી છે મિત્રો અને કમળ જેવું તમે એક નંબર છે ભાઈ કમળ એટલે કમળ છે જોવું તમે કેમ છે બાકી કમળ જોરદાર હો હાલો મિત્રો તો અમે સત્તાધારથી નીકળી ગયા હઈ અને હવે કીમડા જઈએ તમને આગળ વ્લોગમાં દેખાડ્યું તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો તમે સત્તાધાર આવ્યા હો તો આ મંદિર કહેવાનું છે જરી કોમેન્ટ કરી દેજો આ મંદિર કહેવાનું છે મને ખબર નથી તમે જરાક કોમેન્ટ કરી દેજો ડુંગર ઉપર આવ્યું છે કહેવાનું છે ને ખબર નથી એટલે જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો મારો ભાઈ કે આ મંદિર કહેવાનું છે